નમસ્કાર, આપની સાથે હું છું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. શ્રી એ કે દોશી ભવન્સ વિદ્યાલયના વિદ્યાર્થીઓના ન્યાય માટે હિન્દુ સેનાએ શિક્ષણાધિકારીના દ્વાર ખખડાવ્યા. જામનગર પટેલ કોલોનીમાં આવેલી શ્રી એ કે દોશી ભવન્સ વિદ્યાલયમાં ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમનો અભ્યાસ કરવામાં આવે છે, જેમાં બે સમયે પ્રાર્થના થતી હોય ત્યારે તે સમયે વિદ્યાર્થીઓ જય શ્રી રામ અને મહાદેવ હર બોલતા હોય છે. પરંતુ આ શાળાના પ્રિન્સિપાલને કોઈ વાંધો નથી, છતાં જુનિયર પ્રિન્સિપાલ કરોલા બરેટો અને શિક્ષિકા રાખી રોકડિયાને તકલીફ થતાં વિદ્યાર્થીઓને ધાકધમકી આપી જય શ્રી રામના નારા મંદિરો કે ઘરોમાં બોલવાનું સ્પષ્ટ સંભળાવી દીધું અને એક વિદ્યાર્થીને માર પણ મારેલ. જેથી વાલીઓએ જુનિયર પ્રિન્સિપાલ કલોરાને રજૂઆત કરતાં વિદ્યાર્થીને એલસી પકડાવી દેવાની ધમકી આપી કોઈને ન કહેવાની વાત કરી વાલીઓને રવાના કરી દીધા હતા. આ બાબતે વિદ્યાર્થીના વાલીએ હિન્દુ સેનામાં રજૂઆત કરતાં હિન્દુ સેના દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને તમામ વિગતથી વાકેફ કરી અને શ્રી એ કે દોશી ભવન્સ વિદ્યાલયના જુનિયર પ્રિન્સિપાલ કલોરા બરોટો અને શિક્ષિકા રાખી રોકડિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા લેખિતમાં અરજી કરેલ. જે સમયે હિન્દુ સેનાના વિભાગના અધ્યક્ષ અશોકભાઈ સોલંકી, જામનગર શહેર મંત્રી મયુર ચંદન, પૂર્ણકાલીન કિશન નંદા, યુવા પાંખના પ્રમુખ હર્ષ ભાનુશાલી, રોહિત નારવાણી, ધીરેન નંદા, મીડિયા સેલના સચિન જોશી, રણજીતસિંહ રાઠોડ, મંથન અગેરા, કુશાંત વાઘેલા, નિલેશ વડગામા, હેપી પ્રજાપતિ, ઓમ લવા સહિત અનેક સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા. અમે છે ને જ્યારે પહેલી વાર બોલ્યા હતા ને જય શ્રી રામ ત્યારે માર્યું હતું અને પછી છે ને મેં અમારી વાત નહોતા માનતા. અમે કીધું કે અમે બોલવા કે નહીં, આ બધું ગાંઠ પણ ના બોલે એમ બોલ્યા અને અમને બધાને પાછળ ઊભો રાખી દે કાચે ને એવું વિચારીએ છીએ કે ઘણા બધા સ્ટુડન્ટ દ્વારા એવું બન્યું હોય કે આવી ન શકતા હોય, દબાઈને બેઠા ભવિષ્યનું ચિંતા કરતા હોય ને એ અમે અમારે ધન્યવાદ આપીએ કે તમે આવ્યો તો આપણે કોઈ પણ કાર્ય સારું કર્યું. આજરોજ અમે જિલ્લા શિક્ષણ અધિકારીને એક આવેદન આપ્યું છે. આવેદનમાં અમે જણાવ્યું છે કે પટેલ કોલોની વિસ્તારમાં એક ખાનગી શાળા આવેલી છે ભવન્સ નામની. આ ખાનગી શાળામાં વિદ્યાર્થીઓને જય શ્રી રામ અને મહાદેવર બોલવા ઉપર માર મારવામાં આવે છે તથા સજા આપવામાં આવે છે. તો ભારત જેવા દેશમાં જ્યારે જય શ્રી રામ અને મહાદેવર બોલવું આપણી પ્રથા છે, તો વિદ્યાના મંદિરમાં આવ્યું આ કૃત્ય થવું કેટલું યોગ્ય છે. જો આ કૃત્ય ઉપર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે બરાબર તો હિન્દુ સેના ભવન સ્કૂલમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને આ ઉગ્ર આંદોલનમાં જે પણ કંઈ થશે તેની જવાબદારી ભવન સ્કૂલના જુનિયર પ્રિન્સિપલ કલોરા મેડમ જે ક્રિશ્ચન છે અને રાખી મેડમની રહેશે, જે વિદ્યાર્થીને માર માર્યો છે. આ ક્લોરા મેડમ પોતાના પંથી વિચારધારા જે સ્કૂલમાં વિદ્યાર્થીઓ પર દબાણ કરે છે તે કેટલું યોગ્ય છે અને અધિકારીઓ શું આના ઉપર કાયદા લગાડે છે તે જ અમે હિન્દુ સેના જવાબ માગી છીએ. જય શ્રી રામ.